મિત્રો, ગોધરા અને ઓલીરાજપુર હાઈવે પર અજીબ દ્રશ્ય જોવા મળ્યું, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એમ કહે છે કે અંદર જે ગાડીમાં બેઠેલા લોકો એમના ફોનથી જ વિડીયો ઉતારેલો છે અને એ વિડીયોની અંદર સાફ આપણને અવાજ પણ સંભળાય છે કે આ કે ડાકણ છે એવું એ જે ગાડીમાં બેઠેલા લોકો જે છે વાતચીત કરી રહ્યા છે. આ જે દ્રશ્ય છે ગઈકાલે લગભગ 1:30 વાગ્યાના આજુબાજુ ગાડામાં પિકઅપ ચાલકે આ વિડીયો બનાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી જે એ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો આપણે ઘણા બધા એવા વિડીયો જોયા છે. પહેલાં પણ આપણે વિડીયો જોઈ ચૂક્યા છે કે ભાઈ કોઈ ડાકણ આવ્યું, કોઈ ભૂત આવ્યું, ફલાણું ઢીકણું, એવા પણ આપણે ઘણા બધા વિડીયો જોયા છે. પરંતુ આજે કંઈ અજીબ જે આ દ્રશ્ય આપણને જોવા મળ્યું છે કે ગોધરા અલીરાજપુર હાઈવે પર મોટાભાગે એ બાજુ જો બોર્ડર ક્રોસ પર પિકઅપ ગાડીઓ વધારે ચાલતી હોય છે, તો આ પિકઅપ ડ્રાઈવરે એ વિડીયો બનાવેલો, એટલે કે રાતના 1:30 વાગ્યાને આજુબાજુ ટાઈમ પણ લખાય છે અને રાત્રે 1:30 વાગ્યાના આજુબાજુ ગાડામાં આ ભાઈએ વિડીયો બનાવેલો છે. એમ કહે છે કે આ ડાકણ જોવા મળી રાતના ટાઈમે, જે આગળ ઊભી છે અને પિકઅપ જે લગભગ 20 મીટર જેટલી પાછળ ઊભી છે ને 20 મીટર જેટલી આગળ જે આ ડાકણ જે છે એ લાલ સાડી પહેરી હોય એવી રીતના માથા પર હાથ મૂકીને ઊભી છે. આ હું નથી કહેતો, જે વિડીયોની અંદર જે એમનો અવાજ જે છે કેપ્ચર થયો છે એ અવાજના માધ્યમથી હું તમને જણાવી રહ્યો છે કે એ અવાજની અંદર એ જે 2-3 મિત્ર હશે એ વાત કરી રહ્યા છે અવાજની અંદર કે આ માથા પર હાથ છે, ડાકણ છે, અલીરાજપુર અને ગોધરા હાઈવે પર જે જોવા મળ્યું આ રીતના વાતચીત કરી રહ્યા છે. શું હોઈ શકે મિત્રો? તમારે કોમેન્ટ બોક્સના જણાવવાનું છે. શું આ ડાકણ હોઈ શકે? કોઈ ભૂત કે આ જમાનાની અંદર પણ આ એઆઈના જમાનાની અંદર પણ કોઈ ભૂત હોઈ શકે છે? ના, બિલકુલ ને. આપણા હિસાબથી તો આ કદાચ એડિટિંગ હોઈ શકે છે. પણ તમારે શું કહેવાનું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયો અંદર બસ આટલું. ફરી આપણે મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ.